લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દારીખાંભા બગસરા વિસ્તારના વિકાસને નવી દિશા આપતા એક મહત્વપૂર્ણ પગલાં રૂપે બાડેર મોડવેલ માર્ગ પર આવેલા તમામ નવા નાળાઓના નવીનીકરણ તેમજ રોડ રિફ્રેશિંગના કામનું ખાતમુહૂર્ત દારીખાંભા બગસરાના ધારાસભ્ય જેવી કાકડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું છે. અંદાજે ₹7 કરોડના ખર્ચે વિકાસ કામ હાથ ધરવામાં આવ્યું છે અને આ પ્રસંગે ભાજપના સક્રિય આગેવાનો, કાર્યકરો, મોટી સંખ્યામાં સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય જેવી કાકડિયાએ નવા પુલ તથા માર્ગ પરનું ખાતમુહૂર્ત કરી વિકાસ કાર્યોનો ઔપચારિક રીતે પ્રારંભ કરાવ્યો. ધારાસભ્ય જેવી કાકડિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ધારી તાલુકાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને તાલુકામાં એક પણ વિકાસ કાર્ય બાકી ન રહી જાય તે માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સારા રસ્તા, મજબૂત નાળાઓ અને પાયાની સુવિધાઓથી ગામડાઓના વિકાસને વેગ મળશે તેમજ જનતાને આવાગમનના સુવિધાઓ મળશે તેમ જણાવ્યું. સ્થાનિક આગેવાનો તથા ગ્રામજનોએ પણ આ વિકાસ કાર્યો બદલ રાજ્ય સરકાર અને ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. આજે કોઠા પીપરિયા ગામે આડેર કોકડીથી કોઠા પીપરિયાથી ભાડે ને ભાડેથી મોણવેલ ડબલ પટ્ટી રોડનું આજે ખાતમુહૂર્ત કર્યું છે. એ રોડમાં જેટલા પુલ આવતા હતા એટલા પુલ સાથે ડબલ પટ્ટી રોડ બનાવવાનું આજે ખાતમુહૂર્ત કર્યું. પ્રસંગે ઉપસ્થિત તમામ આગેવાનો સરકાર તરફથી જે નવા રોડ મંજૂર થયા છે તેના આજે ખાતમુહૂર્ત ચાલુ થયા છે. જે સરકાર ₹1,000 આપણને આપે છે ત્યારે ગામડાના ઉત્થાન માટે આજે જે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે બાંધકામ માટે જે પૈસા આપે છે રોડ રસ્તા માટે એ ખૂબ જ સારા પૈસા આપે છે ત્યારે ગામડાના લોકોની પૂરી સુવિધા મળે છે. આ સુવિધા સભર આજે કોઠા પીપરિયા ગામે આ રોડનું ખાતમુહૂર્ત કરેલ.